નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, HNGU BA સેમિસ્ટર 2 એપ્રિલ 2025 યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે, જેની અંદર AEC એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ 204 જેને આપણે કમ્પલસરી ઇંગ્લિશના નામે ઓળખીએ છીએ, એના પેપર સોલ્યુશનનો વિડીયો આ છે. તો તમે જોઈ શકો છો અને ચેક કરી શકો છો કે તમારે 25માંથી કેટલા માર્ક્સ બને છે. તો ફ્રેન્ડ્સ, અહીં કને તમે જોઈ શકો છો કે કોડ છે AEC 204. 25 માર્ક્સનું આપણું પેપર હતું, જેને યુનિવર્સિટી દ્વારા 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો ક્વેશ્ચન 1ની અંદર A જેની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ હોય છે અને B ની અંદર હોય છે પેર મતલબ જોડકા. તો દેખો, અહીં પહેલો ક્વેશ્ચન હતો. તો ક્વેશ્ચન તો વધારે ડિટેલમાં હું નહીં સમજાવું, પણ થોડા ઘણું એને વિશે ચર્ચા કરીશું. તો 8માંથી આપણે 5 શોર્ટ ક્વેશ્ચન્સના જવાબ આપવાના હોય છે. પહેલો હતો, વાય હેડ ફ્રેમ્પટન નટલ કમ ફોર અ રૂરલ રિટ્રીટ. તો ગ્રામીણ રિટ્રીટ માટે શા માટે આવ્યો હતો ફ્રેમ્પટન? તો એને માનસિક રીતે એ અસ્વસ્થ હતો, જેથી કરીને ડૉક્ટરે એવું કીધું હતું કે તું એવા ગ્રામીણ પ્રદેશમાં જ્યાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ ના હોય, જ્યાં કને વાતાવરણ સારું હોય, જેથી કરીને તારો માનસિક ઉપચાર થઈ શકે, એટલા માટે તે આવ્યો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે અહીં કને, હાઉ ડીડ ફ્રેમ્પટન રશ આઉટ ઓફ ધ હાઉસ. તો આપણને ખબર છે કે વેરાએ એક એવી ભૂતની વાત બનાવી હતી અને હકીકતમાં રિયાલિટીમાં એના અંકલ પેટની સાથે જ્યારે આવ્યા ત્યારે એને એવું લાગ્યું કે આ ભૂત જ હશે. તો એ અચાનક વેરા સામે જોયો, પોતાની જગ્યા પર ઊભો થઈ, ગોળ ગોળ ફરી અને એક જ દિશાની અંદર દોડી ગયો. તો આવી રીતે તે રશ આઉટ થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે કે હાઉ ડીડ ધ કન્જરર ઇમ્પ્રેસ ધ ક્રાઉડ ઇન ધ ફર્સ્ટ ટ્રીક. પહેલી ટ્રીકની અંદર જાદુગર પોતાની ઓડિયન્સને કેવી રીતે ઇમ્પ્રેસ કરે છે? તો પહેલી ઇમ્પ્રેસ કરવાની એની ટ્રીક હતી તો ફિશ બાઉલ ફ્રોમ એમ્પ્ટી ક્લોથ્સ. તો એમ્પ્ટી ક્લોથ હોય છે, કાપડનો ટુકડો, એમાંથી તે ફિશ બાઉલને પ્રોડ્યુસ કરીને બતાવે છે. મતલબ કાપડ એના હાથ ઉપર ઢાંકી અને જ્યારે લઈ લે છે ત્યારે એની અંદર ફિશ બાઉલ હોય છે. એટલે ઓડિયન્સ કેવી થઈ જાય છે? એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે કે આ કન્જરરે, આ જાદુગરે આ કેવી રીતે કર્યું હશે. તો એ ટ્રીક હતી. ચોથો ક્વેશ્ચન આપણો કંઈક આવી રીતનો હતો કે વિચ ટ્રીક ફેસિનેટેડ ધ ક્વિક મેન ઇન ધ સ્ટોરી. તો જાપાનીઝ ટ્રીક. તો આપણને ખબર છે કે જાદુગર છે તે વચ્ચે બોલવાવાળા તે વ્યક્તિને, તે ક્વિક મેનને સબક શીખવાડવા માટે એક જાપાનીઝ ટ્રીક કરીને પ્રોડ્યુસ કરે છે અને બધી વસ્તુ એના પાસેથી લઈ અને એ વસ્તુને તહેસ મહેસ કરી નાખે છે. તો એ જાપાનીઝ જે ટ્રીક હતી તે ફેસિનેટેડ કરી નાખે છે ક્વિક મેનને. એના પછી 5મો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ચાઇલ્ડ્સ ફિલિંગ when he saw the crowd moving towards the fair. તો ઘણા બધા ટોળાને બાળક મેળા તરફ જતું જોવે છે, તો એની અંદર પણ એક જાતનો ઉત્સાહ આવી જાય છે અને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ દુકાનો, એની અંદર મળતી અલગ અલગ વસ્તુઓને ખરીદવાના તરંગો, ફિલિંગ્સ, લાગણીઓ એના મનમાં આવવાની ચાલુ થઈ જાય છે. એના પછી 6થો આપણો ક્વેશ્ચન છે કે હાઉ ડીડ ધ મધર ડિસ્ટ્રેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ ધ ટોયઝ. એ ટોયઝ છે, એ રમકડાઓ છે, એ રમકડાઓથી દૂર રાખવા માટે મધર શું કરે છે? તો ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જે બાજુમાં જે સરસવના ખેતર હોય છે તે સરસવના ખેતર બતાવે છે. મધર એને પીળા ફૂલ બતાવે છે, એને બટરફ્લાય બતાવે છે. તો આવી જુદી જુદી વસ્તુઓ બતાવી અને દુકાનો પરથી એ બાળકનું ધ્યાન ભટકાવવા માટે, ડિસ્ટ્રેક્ટ કરવા માટેના પ્રયત્નો મધર કરતી હોય છે. એના પછી 7મો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ સોર્સ ઓફ કિંગ્સ સ્પેશિયલ રેવન્યુ. તો કિંગની જે સ્પેશિયલ જે આવક હતી તે આવકનો સોર્સ શું હતો? તો ગેમ્બલિંગ. બરાબર, જુગારના અડ્ડા તેના કિંગડમની અંદર ચાલતા હતા, એમાંથી કોઈ પણ વિનર બને પણ અમુક ટકા હિસ્સો એને આવતો હતો. તો એ એના માટે થઈ જશે. એના પછીનો ક્વેશ્ચન છે, વાય વોઝ ધ એક્ઝિક્યુશન ઓફ ધ ક્રિમિનલ નોટ પોસિબલ. એ ક્રિમિનલનું, એક ગુનેગારનું એક્ઝિક્યુશન એટલે કે દેહાંત દંડ શા માટે પોસિબલ નહોતો? તો એમની આખી વ્યવસ્થા જ એવી રીતે હતી, ઘણા બધા પૈસા એમણે એ ક્રિમિનલ માટે કરીને ખર્ચી નાખ્યા હતા, જેલમાં પૂરવાના, એના માટે સિપાહીના, ન્યાયાધીશે આપેલા જે પણ ચુકાદો હતો એના. તો આવી કેટલીક રીતે ટાઈમ અને મની એના ઉપર સ્પેન્ડ ઓલરેડી થઈ ચૂક્યા હતા, એટલા માટે એનું એક્ઝિક્યુશન હતું એ પોસિબલ ન હતું. તો આ હતા શોર્ટ ક્વેશ્ચન્સ
જેને ઉપર છેલ્લા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ કે તમે અંગ્રેજીની અંદર એના સાચા અને સારી રીતે જવાબ લખ્યા હશે. એના પછી છે ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકા પેર્સ, જેના દરેકના વિડીયોઝ મેં બનાવેલા હતા અને એ તમે જોઈને એક્ઝામ આપવા માટે ગયા હશો તો એક પણ તમારું ખોટું પડ્યું હશે નહીં. તો ફ્રેન્ડ્સ અહીં પહેલું જોડકું છે એન્ડેવિયર, એનો જવાબ થાય છે એટેમ્પ્ટ, પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો. તે બીજો છે કંજરર, તો કંજરર હમણાં આપણે જોયું, કંજરર મતલબ થશે જાદુગર, તો એનો જવાબ છે 4. અ પર્સન હુ પરફોર્મ્સ મેજિક ઓર ટ્રિક્સ, જે પણ જાદુ બતાવતો હોય, ટ્રિક્સ બતાવતો હોય એને આપણે મેજિશિયન કહેવાશે, કંજરર કહેવાશે. ત્રીજા નંબરનું છે ફ્લેટર. ફ્લેટર મતલબ ટુ પ્રેઇઝ, કોઈના વખાણ કરવા અથવા તો કોઈની ખુશામત કરવી, એના માટે એ શબ્દ વાપરવામાં આવે છે. એના પછી સ્યુથ. સ્યુથનો મતલબ થશે કામ, એકદમ શાંત હોય તે, નીરવ, જેને નીરવ કહીએ છીએ, જેને આપણે શાંત કહીએ છીએ તે. એના પછી છે જોસલ. જોસલનો મતલબ થશે ફર્સ્ટ, એનો જવાબ છે પાવરફુલ, રસ, એટલે કે ઝડપથી રસ કરી જાઉં, ઝડપથી ભાગી જાઉં, દોડી જાઉં. તો આવી રીતના પેર્સ હતા. આઈ હોપ કે તમે સાચા જવાબ એના લખ્યા હશે. એના પછી આપણે આવી જઈએ ગ્રામર ઉપર. 12 ખાલી જગ્યા પૂછાય, 12માંથી ગમે તે 10 લખવાની હોય છે. 6 ફ્રોમ પ્રેપોઝિશન એન્ડ 6 ફ્રોમ કન્જક્શન. તો પહેલી છે બર્ડ્સ આર ફ્લાઇંગ ધ લેક, તો એની અંદર જવાબ આવશે ફ્રેન્ડ્સ ઓન આવશે નહીં, પરંતુ શું આવશે? ઓવર આવશે. તો આઈ હોપ કે તમે ઓવર એનો જવાબ લખ્યો છે. બીજું છે સી વિલ કમ, તો જાન્યુઆરી છે, મહિનો છે, તો એના માટે આપણે ઇન વાપરીએ છીએ, તો કે જાન્યુઆરીની અંદર તેણીની આવશે, ત્યાં કને એટ આવશે નહીં. એના પછી સી ઇઝ સફરિંગ ફ્રોમ, તો અહીં કને ઓફ અને ડબલ ઓફ દેખાય છે, એ લગભગ મને એવું લાગે છે કે કાદો ઓપ્શન ખોટો હોઈ શકે. સી ઇઝ સફરિંગ પછી ફ્રોમ જ આવશે, તે તાવથી પીડાઈ રહી છે. હી જમ્પડ તો ઇન્ટુ ધ વેલ, તો વેલની અંદર. તો ફ્રેન્ડ્સ આમાં 2 જવાબ આવી શકે. એની સરફેસની વાત કરીએ તો ઓન પણ આવી શકે, અને વેલની અંદર જમ્પની વાત હોય તો ઇન્ટુ આવી શકે, પણ વધારે પ્રિફર ઇન્ટુ છે. તમે 2માંથી ગમે તે લખ્યો છે, કોઈ ચિંતાનો વિષય નથી. એના પછી બીસાઇડ્સ આવશે. બીસાઇડ્સ ટોબેકો, આલ્કોહોલ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. દિલ્હી ઇઝ ધ કેપિટલ, કેપિટલ ભારતનું કેપિટલ છે દિલ્હી, તો શું આવશે? કેપિટલ ઓફ, નું ના નીનો માટે ઓફ આવશે, તો દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. એના પછી છે ફ્રેન્ડ્સ અહીં કન્જક્શન્સ. કન્જક્શનની પણ ખાલી જગ્યા તમે સાચી કરી હશે એવી મને આશા છે. ફટાફટ જોઈ લઈએ. ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ, જો કે તેણે મહેનત તો સખત કરી પણ છતાં પણ તે ફેલ થયો, તો અહીં કને ઇફની નહીં આવે, પરંતુ શું આવશે? ધો આવશે. એવરીવન લાઇક્સ મિસ્ટર રોહિત, ખાલી જગ્યા હી ઇઝ કાઇન્ડ ફેલો, તો આવશે બીકોઝ, કારણ કે. દરેક જણ રોહિતને પસંદ કરે છે, મિસ્ટર રોહિતને લાઇક કરે છે, કારણ કે તે કેવા છે? કાઇન્ડ ફેલો છે, એકદમ દયાળુ સાથીદાર છે, એકદમ દયાળુ વ્યક્તિ છે. ધીસ ઇઝ ધ હાઉસ, આ એ જ ઘર છે જ્યાં કને, આ એ જ ઘર છે જ્યાં કને મારો જન્મ થયો હતો, તો અહીં કને આવશે વેર. પ્લેસ બતાવે છે, જગ્યા બતાવે છે, એટલા માટે. યુ મસ્ટ એપોલાઇઝ, તો ખાલી જગ્યા અધરવાઇઝ યુ વિલ હેવ ટુ ફેસ ધ પ્રોબ્લેમ, તો તમારે માફી માંગવી જોઈએ, અધરવાઇઝ નહીતર તમે પ્રોબ્લેમમાં પડી શકો છો, પ્રોબ્લેમ તમારે ફેસ કરવો પડી શકે છે, બરાબર. યુ વિલ હેવ ટુ ફેસ ધ પ્રોબ્લેમ, તો બટ નહીં આવે, પરંતુ અધરવાઇઝ આવશે. એના પછી બોથ, રામ, તો બંનેની વાત છે, રામ અને શ્યામ, તો એકદમ ઇઝી છે, એન્ડ આવશે. રામ અને શ્યામ એ બંને શું છે? મિત્રો છે. અને એના પછી એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ, જેવા ટીચર એન્ટર થાય છે એવા જ વિદ્યાર્થીઓ ઊભા થયા, તો એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. તો ફ્રેન્ડ્સ આવી રીતનું કંઈક તમારું પેપર હતું. એના પછી તો દેખો અહીં તમને પેરેગ્રાફ આપવામાં આવેલા છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે, તો એની હું વધારે ચર્ચા નથી કરતો. આઈ હોપ કે તમે એને સારી રીતે લખ્યા હશે. ખાલી જગ્યા કેટલી સાચી પડી, જોડકા કેટલા સાચા પડ્યા, કેટલા તમારે માર્ક્સ બનશે એ કમેન્ટ સેક્શનની અંદર કહેવું મને ન ભૂલશો. બસ, તો આવા જ વિડીયો માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.